જામનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો છે। મૃત્યુ પામેલા દર્દીનો કોંગો ફીવર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 21 જાન્યુઆરી જીજી હોસ્પિટલમાં થયા હતા દાખલ। ગઈકાલે સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું હતું। પુણે મોકલાયેલો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। વૃદ્ધને ફીવરને કારણે આ કેસ નોંધાયો છે। ગત 21 જાન્યુઆરીએ 51 વર્ષીય દર્દી જામનગર જીજી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેનો રિપોર્ટ છે તે કોંગો ફીવરને લઈ પોઝિટિવ આવ્યો છે। પુણા ખાતે આ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો। દર્દીમાં શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જોવા મળ્યા હતા। રિપોર્ટ કરવા પુણે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 21 તારીખે દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઘરે ઢોરને એની સાથે કામકાજ હતું। એનો રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે। કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી। જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે ને અમુક કેસમાં ઘાતક બની શકે, એટલે એનાથી સામાન્ય પબ્લિકને